मैं उम्मीदवार तरीके मारी दावेदारी चूंटणी लड़वा इच्छा लोकोए आज दावेदारी पण करेली छे, मैं पण दावेदारी करेली छे। एवं नथी चूंटणी आवीने अमे चालू करीए प्रवाह साथे अमारुं ऑलरेडी वर्षोथी बधा कार्यकर्ताओ सेवाळाना माणसो અમે પૂછીએ છીએ અને કામ કરતા એવા છે। પ્રદેશના હોદ્દેદારો હોય, જિલ્લાના હોદ્દેદારો હોય, આ બધાએ અમારા પદાધિકારીઓને પણ સાંભળીને જે કાંઈ નામોની ભલામણ કરવામાં આવશે એ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે। તો આવનારી ચૂંટણીમાં ન ભૂતો ન ભવિષ્ય એવી લીડથી ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જીતવા જઈ રહી છે। ગુજરાતમાં બે એવી વિધાનસભા એની પેટા ચૂંટણીની તો ચૂંટણી કમિશને જાહેરાત કરી દીધી છે, પણ હવે વિસાવદર એક ટોપ ઓફ ધ ટાઉન જે સીટ બનેલી છે ત્યાં હવે ક્યાંક ને ક્યાંક કોકડું ગૂંચવાયેલું છે। આમ આદમી પાર્ટીએ તો ગોપાલ ઇટાલિયાને છેલ્લા 2 મહિના ત્યાં અહીંયા ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે, પણ સૌથી ચર્ચા હોય તો એ ભારતીય જનતા પાર્ટીની છે। ભારતીય જનતા પાર્ટી અહીંયાથી કોને ઉમેદવાર ઉતારશે તેની સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે। ત્યારે આજે જૂનાગઢ ખાતે જે જિલ્લાનું કાર્યાલય છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની એક સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર આ તમામ ચર્ચિત નામોએ પોતાની સેન્સ પ્રક્રિયા અને દાવેદારી નોંધાવી છે, પણ હવે ટિકિટ કોને મળે છે એ આવનારા દિવસોમાં ખબર પડશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। ગુજરાતની 2 વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારે યોજાવાની છે તે પહેલા હવે પક્ષ પણ ક્યાંક ને ક્યાંક એક્ટિવ મોડની અંદર જોવા મળે છે, કેમ કે વિસાવદરની અંદર સૌથી વધારે રસપ્રદ કાટેકી ટક્કર થવા જવાની છે। ત્યારે ત્યાં ગોપાલ ઇટાલિયા સામે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કોને મેદાને ઉતારે છે એ હવે થોડા દિવસોની અંદર ખબર પડશે। પણ આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને લઈને સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે રાજકોટના સાંસદ એવા મોહન કુંડારિયા, જામનગરના પૂર્વ મેયર એવા અમીબેન પારેખ અને ગૌતમ ગેડા પણ આ સેન્સ પ્રક્રિયાની અંદર ઉપસ્થિત હતા। તમામ દાવેદારોને પણ અહીંયા સાંભળવામાં આવ્યા અને જે ત્યાંના ચર્ચિત નામો છો એ તમામ અહીંયા પોતાની સેન્સ પ્રક્રિયા આપવા માટે ઉપસ્થિત રહ્યા। ભૂપત ભાયાણી હોય, હર્ષદ રીબડિયા હોય કે પછી અન્ય કોઈ ઉમેદવારી તરીકે પોતાની દાવેદારી નોંધાવવા માંગતા હોય તેવા ઘનશ્યામ સાવલિયા હોય, વિરેન્દ્ર સાવલિયા હોય, રામભાઈ સોજિત્રા હોય, આ તમામ લોકોએ આ સેન્સ પ્રક્રિયાની અંદર ભાગ લીધો અને પોતપોતાની રીતના કઈ રીતના પાર્ટીને મજબૂતાઈથી જીતાડી શકાય તેવા સૂચનો પણ કર્યા। પણ આમ તો આખરે પાર્લામેન્ટરી બોર્ડ એ આનો આખરી નિર્ણય લેતો હોય છે અને નિરીક્ષકો જે અહીંયાથી સેન્સ પ્રક્રિયા લઈને જાય ત્યારબાદ આનું કોઈ ચોક્કસ એક નામ પાર્ટી દ્વારા ઉપરથી જાહેરાત કરવામાં આવતી હોય છે। પણ તમે ભૂતકાળની અંદર પણ ઘણી વખત જોયું છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતની સેન્સ પ્રક્રિયાનું આયોજન કરે છે તેમાં સેન્સ પ્રક્રિયામાં પણ ભાગ ના લીધો હોય, આખા વિસ્તારની અંદર ક્યાંય ચર્ચામાં ના હોય તેવા પણ નામો ઉમેદવાર તરીકે જાહેર થઈ ચૂક્યા છે। એટલા માટે હવે વિસાવદરની અંદર જે નામો ચર્ચામાં છે એ ભૂપત ભાયાણી હોય, હર્ષદ રીબડિયા હોય કે પછી કિરીટ પટેલ હોય, આ તમામ નામો એવા છે કે વિસાવદરની અંદર મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના લિસ્ટની અંદર અત્યારે હોટ ફેવરિટ માનવામાં આવે છે। પણ સામે જ્યારે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ મેદાને ઉતાર્યા છે, કોંગ્રેસમાંથી કોણ આવી શકે તે હજી ખબર નથી, ત્યાં પણ અસમંજસની સ્થિતિ છે। પણ કાટેકી ટક્કર એટલા માટે છે કે આ વર્ચસ્વની લડાઈ છે। જો કોઈ એક સીટ જીતવાથી કે હારવાથી કોઈની સરકાર પડી નથી જવાની કે કોઈની સરકાર બની નથી જવાની, પણ ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસથી આ એક વર્ચસ્વની લડાઈ કહી શકાય, કેમ કે 156 સીટ 2022માં આવ્યા છતાં પણ વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતીને મોકલ્યા હતા। જ્યારે આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ ત્યારે હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પોતાની પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ સાંભળીએ। આજે મારે વિસાવદર 87 વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી આજે નિરીક્ષકો અહીંયા આવ્યા છે જૂનાગઢ અને મેં ઉમેદવાર તરીકે મારી દાવેદારી નોંધાવી। ખાસ કરીને કઈ રીતે જોયું છે, કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીના ગણેશો ભૂપતભાઈ છે, પણ સામે ઉપરાંત આમ આદમી પાર્ટીનું પણ એક સક્રિય રીતે છે અને શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે। કઈ રીતે આવી? અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અમારે એવું નથી ચૂંટણી આવીને અમે ચાલુ કરીએ પ્રવાહ સાથે, અમારું ઓલરેડી વર્ષોથી બધા કાર્યકરો સેવાળાના માણસો અમે પૂછીએ છીએ
અને કામ કરતા એવા છે. અમારે એવું નહીં કે ચૂંટણીમાં તૈયારી કરવી, અમારી ઓલરેડી પહેલાથી જ અમારા કાર્યકર્તાઓ લાગેલા છે. 100% આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતીને આવશે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચનાથી માનનીય શ્રી મોહનભાઈ કુંડારિયા અને એમની ટીમ નિરીક્ષકો તરીકે આજે જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવેલા હતા. અમારા વિસ્તારના તમામ કાર્યકર્તાઓને અને આગેવાનોને દાવેદારી કરવાની તક આપેલી હતી અને એમના સૂચનો નિરીક્ષકોએ લીધેલા હતા. ચૂંટણી જીતવા માટે જે કાંઈ સૂચનો હતા એ તમામ આગેવાનોએ સૂચનો કરેલા છે. ચૂંટણી લડવા ઈચ્છતા લોકોએ આજે દાવેદારી પણ કરેલી છે, મેં પણ દાવેદારી કરેલી છે. તો આવનારી ચૂંટણીમાં ન ભૂતો ન ભવિષ્ય એવી લીડથી ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જીતવા જઈ રહી છે. આ બંને જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. પણ જો વાત કરીએ તો હર્ષદ રીબડિયા પણ અહીંયાથી ધારાસભ્ય હતા કોંગ્રેસના અને પછી તેમને પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ત્યારબાદ હર્ષદ રીબડિયા પણ હવે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવા માંગે છે. ભૂતકાળની અંદર પણ એકવાર લડી ચૂક્યા છે, પણ ત્યારે સામે ઉમેદવાર હતા આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી. પણ હવે ભૂપત ભાયાણી પણ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે અને ભૂપત ભાયાણીએ પણ હવે અહીંયાથી જીતના વિશ્વાસ સાથે પોતાની દાવેદારી નોંધાવી છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ એક અસમંજસની સ્થિતિ છે કે બંને પૂર્વ ધારાસભ્યો છે અને બંને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તો આ બંનેમાંથી કોઈ એકને ટિકિટ આપી કે કોઈ નવા ચહેરાને મેદાને ઉતારવો. જો નવા ચહેરાને મેદાને ઉતારવાની વાત હોય તો સૌથી ચર્ચાસ્પદ નામ કોઈ હોય તો એ જૂનાગઢના પૂર્વ પ્રમુખ એવા કિરીટ પટેલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. અને જો કિરીટ પટેલને અહીંયા ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતારે તો આ મુકાબલો ખરાખરીના જંગમાં ફેરવવાનો છે. હવે કોંગ્રેસમાંથી કોનું નામ સામે આવે છે એના પછી આની અંદર ખબર પડશે કે આ મુકાબલાની અંદર કઈ રણનીતિ કામ કરે છે. કારણ કે આ તો પાટીદાર બહુમૂલ્ય ધરાવતી વસ્તી ધરાવતો આ વિસ્તાર છે અને અહીંયા હંમેશા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય એ પાટીદાર ઉમેદવારને અહીંયાથી મેદાને ઉતારતી હોય છે. પણ આ વખતે શું કંઈ અલગ કરવા માંગે છે? આ વખતે ભારતીય જનતા પાર્ટી કયું એવું નામ એ મેદાનમાં મૂકે છે જે ચર્ચામાં પણ ના હોય અથવા તો ચર્ચામાં હોય સેન્સ પ્રક્રિયામાં ના આવી હોય અથવા તો આ બે પૂર્વ ધારાસભ્યો છે તેમાંથી કોઈને લડાવે? એ સૌ કોઈની નજર તેના પર છે. હવે આવનારા દિવસોની અંદર ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાંથી કોને મેદાને ઉતારે છે. પણ સેન્સ પ્રક્રિયા લેવા માટે આવેલા રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ. જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની બાય ઇલેક્શનની પ્રક્રિયા માટે પ્રદેશના પ્રતિનિધિ તરીકે હું મોહન કુંડારિયા, પૂર્વ સાંસદ રાજકોટ, અમારા સાથે મેમ્બર અમીબેન પારેખ, પૂર્વ મેયર જામનગર, કમલેશભાઈ મીરાણી અમારા સીટના ચૂંટણી ઇન્ચાર્જ છે. પછી અમારી સાથે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા, અમે ત્રણેય લોકો આ સેન્સ પ્રક્રિયામાં પ્રદેશના પ્રતિનિધિ તરીકે આવ્યા છીએ. આ વિધાનસભાની સીટના જે દાવેદારો છે એને સાંભળવામાં આવશે. અમારે પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, એના પ્રતિનિધિઓને પણ સાંભળવામાં આવશે. પ્રદેશના હોદ્દેદારો હોય, જિલ્લાના હોદ્દેદારો હોય, આ બધાએ અમારા પદાધિકારીઓને પણ સાંભળીને જે કાંઈ નામોની ભલામણ કરવામાં આવશે એ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર ફાઇનલ કરશે, ત્યાર પછી ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. થેન્ક યુ. આમ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જુલાઈ સુધી છે. 2 જુલાઈ પહેલા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કયા ઉમેદવારોના નામ જાહેર કરે છે અને તમારા મતે કયા ઉમેદવાર અહીંયાથી વિસાવદરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોવા જોઈએ અને કોંગ્રેસમાંથી કોણ વિસાવદરની ચૂંટણી લડવા માટે ઉમેદવાર હોવા જોઈએ એ જો આપ જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.